એક સમયે રાક્ષસ રાજ રાવણે હિમાલયની તળેટીમાં બેસી અને તપ કર્યું છે. કહે છે કે રાવણે શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું. હિમાલયને શિવજી સહિત પોતાના હાથ વડે એને ઉપાડ્યો છે. એક વખત રાવણ એક પાર્થિવ શિવલિંગ બનાવી અને શિવજીની ઉપાસના કરે છે કે આજ ભગવાન દર્શન આપશે ત્યારે જ હું ઊભો થઈશ, આવો દ્રઢ નિર્ણય કર્યો છે. ઘણો સમય થયો, ભગવાન પ્રગટ ન થયા. ત્યારે રાવણે પોતાનું મસ્તક કાપી અને શિવજી ઉપર અર્પણ કર્યું. રાવણ દશાનન છે, એના 10 મસ્તક છે. મસ્તક ભગવાનને અર્પણ કર્યું છતાંય શિવજી પ્રસન્ન ન થયા, એટલે રાવણે એના તપને આગળ વધાર્યું છે. જળ વડે વિવિધ દ્રવ્યો વડે શિવજીની પૂજા ઉપાસના શરૂ કરી છે. કહે કે રાવણે બીજું મસ્તક ભગવાન શિવજીને અર્પણ કર્યું. આમ એક પછી એક પોતાના મસ્તક કાપી અને ભગવાન મહાદેવનું સ્મરણ કરતા કરતા એ મસ્તક શિવજીને અર્પણ કરતા જાય છે. મસ્તક રૂપી કમળ ભગવાનને અર્પણ કર્યું છે. અદ્ભુત કથા છે. સંતો આ કથાના અનેક અર્થ કરે છે. એક અર્થ એવો પણ છે કે આ શરીરની અંદર સૌથી શ્રેષ્ઠ કોઈ તત્વ હોય તો એ મસ્તક છે. આ મસ્તકની અંદર જ બુદ્ધિ વસે છે. અને બુદ્ધિ જો ભગવાનને વળી જાય તો જ આ જીવનું કલ્યાણ થાય. માટે સંતો આગળ આપણે જઈએ એટલે આપણે આપણું માથું નમાવીએ છીએ. આપણે ભગવાનના આશ્રયે જઈએ એટલે આપણું મસ્તક આપણે ઝુકાવીએ છીએ. સંતોના ચરણમાં, ગુરુના ચરણમાં, ભગવાનના ચરણમાં મસ્તક નમાવવાની પરંપરા છે. કારણ કે આ મસ્તકની અંદર જ અહંકાર હોય છે. આ જ મસ્તકમાં કામના હોય છે. આ મસ્તકમાં જ ક્રોધ હોય છે. અને જ્યાં સુધી આ મસ્તકમાં અહંકાર હોય, કામના અને ક્રોધનો ભાવ હોય, ત્યાં સુધી એ અધ્યાત્મનો ઉદય ન થાય. માટે આ મસ્તકને નમાવવાની પરંપરા છે. અને રાવણે એવું કઠોર તપ કર્યું કે મસ્તકને જ ભગવાન શિવને અર્પણ કરી દીધું. पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धना मृत्युमोक्षीयमामृता ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धना मृत्युर्मोक्षीयमामृता. કહે એક પછી એક મસ્તક ભગવાનને અર્પણ કર્યા અને હવે છેલ્લું અંતિમ મસ્તક 10મું મસ્તક વધ્યું છે. ભગવાન પ્રગટ ન થયા એટલે અંતિમ મસ્તક જ્યાં એ કાપવા જાય છે ત્યાં એ પાર્થિવ શિવલિંગમાંથી એક પ્રચંડ જ્યોતિ પ્રગટ થઈ. ભગવાન શિવજી સગુણ રૂપમાં, સાકાર રૂપમાં પ્રગટ થયા. હાથમાં ત્રિશૂળ, ડમરૂનો ધ્વનિ, મોટી જટા, ભાલમાં બીજનો ચંદ્રમા, ત્રિલોચન અને એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો છે.
રાવણ પાસેથી જે કઈ મસ્તકો લીધા એ બધા મસ્તકો ભગવાને એને પાછા આપ્યા છે. ભગવાન ક્યારેય કોઈનો ભાર રાખતા નથી. ભગવાનને જે કંઈ અર્પણ કરવામાં આવે એ બધુંય ભગવાન અનેક ગણું કરી અને પાછું આપે છે. રાવણને અનેક શક્તિઓ આપી છે, અનેક વિદ્યાઓ નો જ્ઞાતા બનાવ્યો. શિવજીની ઉપાસનાથી રાવણ ત્રિકાલગ્ન બન્યો, સર્વ વિદ્યાઓનો અધિપતિ બન્યો, સર્વ ગ્રહોને વશ કરી લીધા. શિવજીની કૃપાથી રાવણે બ્રહ્માજીને પણ વશ કરી લીધા, પંચ તત્વોને વશ કરી લીધા. છતાંય હજી રાવણને સંતોષ નથી થતો. એટલે શિવજી કહે કે રાવણ, હવે તારે શું જોઈએ? એટલે રાવણ કહે મહાદેવ, તમારું એક જ્યોતિર્મય સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ એ મને આપો. કારણ કે રાવણ ને ત્રિકાળનું જ્ઞાન થયું એટલે જાણી લીધું કે અયોધ્યાની અંદર ભગવાનનો અવતાર થશે અને એ રામ ના રૂપમાં ભગવાન નારાયણ આવશે, એના હાથે મૃત્યુ થશે. એટલે રાવણે વિચાર કર્યો કે જો મારી પાસે શિવજીનું ચૈતન્ય સ્વરૂપ હશે તો રામ પણ મને નહીં મારી શકે. એટલે ચૈતન્ય સ્વરૂપની માંગણી કરી. શિવજી ઉદાર છે. એ ભગવાન ભોલેનાથનું ચૈતન્ય જ્યોતિર્મય સ્વરૂપ શિવજીએ પ્રગટ કર્યું. પોતાના અંશમાંથી એ જ્યોતિર્મય લિંગ બનાવી અને રાવણને આપી છે. કહે કે તું આને જ્યાં પણ સ્થાપિત કરીશ, જ્યાં પણ આ જ્યોતિર્લિંગ જમીનનો સ્પર્શ કરશે ત્યાં સ્થાપિત થઈ જશે અને ત્યાં સદા સર્વદાને માટે મારો વાસ થશે. ભગવાનની ઉદારતાની આ કથા છે. ओम शैल संग सम विशाल जटाजूट चंद्र भाल गंग की तरंग भाल विमल नील गाजे लोचन त्रैलाल लाल चंदन की घोरी भाल तुम सिंदूर धूला भक्ति बरसावे मुंडन की कंठ माल सतरदे खुशहाल खड़ग लाल धमाल हर दयाल राधे बम 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 नमो वाद नाद वेद सरसुदार शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे. અને ભગવાનના એ જ્યોતિર્મય સ્વરૂપને લઈ અને રાવણ ધીમે ધીમે કૈલાસ પર્વત ઉપરથી લંકા તરફ જવા માટે રવાના થયો. વિચાર કર્યો કે હવે તો શિવજીનું એ પરમ ચૈતન્ય મારી સાથે છે, એ અવિનાશી તત્વ મારી સાથે છે, એટલે મારો વિનાશ કોઈ નહીં કરી શકે. આમ ગર્વની સાથે ધીમે ધીમે ડગલા માંડતો રાવણ લંકા તરફ જઈ રહ્યો છે. सनकादिक सुर समाज प्रबुद्धित मन देव राज पाणी मुनि मनु प्रथम विकास ओमकार वर्ण सर्व मुनि विचारी अक्षर स्वर निराकार वैठवी सुवाणी कुछ नाम धार वर्ग वर्ग को प्रचार ब्रह्म को विचार सार सर्वमान्य साथे बम 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 डमरुनाथ नाथ वेर सरसुधार शंकर महाराज आज तांडव नाचे नाचे भोले महाराज आज तांडव नाचे. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्षीयमामृतात्.
રાવણના હૃદયમાં ગર્વ આવ્યો કે હવે એ અવિનાશી મારા વશમાં છે, શિવજી મારા વશમાં છે. હવે આ જ્યોતિર્મય શિવલિંગને હું લંકામાં મારા મહેલમાં સ્થાપિત કરીશ. એટલે સ્વયં નારાયણ પણ ત્યાં નહીં આવી શકે. હવે હું પણ શિવની જેમ અવિનાશી થઈ જઈશ. આવો ગર્વ જ્યાં હૃદયમાં થયો એટલે ભગવાને લીલા કરી છે. ત્યારે ભગવાન શ્રી હરિ એક નારીનું રૂપ ધારણ કરી અને પ્રગટ થયા છે. અને રાવણની સાથે ધીમે ધીમે ચાલવા લાગ્યા. માર્ગમાં સંવાદ થયો અને રાવણની સાથે મિત્રતા કરી એ શિવલિંગ એના હાથમાંથી લઈ લીધું અને ત્યાં જ એ જમીન ઉપર સ્થાપિત કરી દીધું. ભગવાન ત્યાં બિરાજિત થયા વેદનાથના રૂપમાં. ભગવાનને વેદનાથ પણ કહે છે. વૈદ્ય એટલે કે જે ચિકિત્સા કરે. શાસ્ત્ર કહે છે કે આ જગતના બધા જ જીવને ભવરોગ થયો છે. આ ભવરોગની ચિકિત્સા કરનાર જો કોઈ દેવ હોય, ભવરોગને મટાડનારા કોઈ દેવ હોય તો એ ભગવાન ભોલેનાથ છે. શિવની સાધના કર્યા વગર ક્યારે અહમ ઓગળે નહીં. શિવજીની સાધના કર્યા વગર જીવનમાં ક્યારે વૈરાગ્ય આવે નહીં. શિવજીની ઉપાસના કર્યા વગર જીવનમાં ક્યારે ભક્તિ આવે નહીં. આ સુંદર સૂત્ર આ શિવ કથામાંથી પ્રાપ્ત થાય છે. विष्णु कमर बांध नारद कर शारद आराधे चारण अरुषित सर्व किन्नर अप्सर गंधर्व धर्म अर्थ काम मोक्ष अपरोक्ष बम 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 डमरुनाथ बम 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 डमरुनाथ बम 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 डमरुनाथ शंकर महाराज आज तांडव नाचे नाचे भोलो महाराज आज तांडव नाचे ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्युर्मोक्षीयमामृता भोलेनाथ भोलेनाथ ॐ त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्युर्मोक्षीयमामृता उर्वारुकमेव बन्धनात् मृत्युर्मोक्षीयमामृता। बोलिए वैद्यनाथ भगवान की जय।